बोलिए जागन्नाथ महादेव की जय। आमनाथ सोमनाथ भीमनाथ महादेव की जय। श्री गणेशाय नमः। वाला भक्तजनो, શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસ માટે મેં નક્કી કર્યું કે આ શ્રાવણ માસ દરમિયાન આપણે દરરોજ એક શિવની નાની નાની કથાઓ, શિવના કોઈ પણ સ્તોત્ર અને એની સાથે એનો ગુજરાતીમાં અર્થ કરીશું. તો 2025ના શ્રાવણ માસના પ્રથમ દિવસે મંગલાચરણ કરી અને કોઈ નાની એવી કથા, એકાદું ભજન, એકાદી સ્તુતિ સ્તોત્ર તો દરરોજે દરરોજ આપના સુધી શ્રાવણ માસ દરમિયાન જાગનાથ ટીવીના માધ્યમથી હું પહોંચતો રહીશ. તો સર્વ ભક્તોને વિનંતી, આપ જુઓ, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આ સનાતની ધર્મની આ ધરોહર છે એને આગળ વધારવા માટે આપણે જે જાણીએ છીએ એ આપણા બીજા સનાતની સુધી પહોંચે એ હેતુથી આજે આ કાર્ય કરી રહ્યો છું. બસ મારો મહાદેવ ભગવાન શિવ સર્વનું કલ્યાણ કરે. આવો મંગલાચરણ કરીએ અને આગળ વધીએ. ઓમ गजाननं भूतगणाधिसेवितं कपितजम्बुफलचारुभक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कजम्. श्री गणेशाय नमः. ओंकाराय नमः. रुद्राय नमः. नीलकंठाय नमः. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्ष्यममृता. શંભુની સ્તુતિ કેતા ભગવાન શિવનું જે નમામિ શંભુ પુરુષ પુરાણ એના એક એક શ્લોકને આપણે ગાઈએ અને સાથે સાથે એનો અર્થ પણ સમજીએ. અર્થ સમજવા માટે હું એનું ગુજરાતીમાં વર્ણન કરતો જઈશ. શ્લોક પહેલો. નમામિ શંભુ પુરુષં પુરાણં નમામિ સર્વજ્ઞં नमामि रुद्रं प्रभुमाक्षयन्तं नमामि सर्व शिरसा नमामि. हे शंभु, हे शिव, हे महादेव, તમને નમસ્કાર કરું છું. જે પુરાતન પુરુષ છે, સર્વજ્ઞ છે, અનંત છે, હું અક્ષય અને સર્વશક્તિમાન એવા રુદ્રને શિર દંડવત નમસ્કાર કરું છું. બીજો શ્લોક. નમામિ
परमव्ययन्तम् उमापतिं लोकगुरुं नमामि नमामि दारिद्र्यविदारणं तं नमामि रोगपहरं नमामि नमामि रोगापहरं नमामि। હું પરમ અવિનાશી દેવ ઉમાપતિ સમસ્ત જગતના ગુરુને નમન કરું છું। હું તેમને નમું છું જે દરિદ્રતાનો નાશ કરે છે અને રોગોને દૂર કરે છે। ત્રીજા શ્લોકની અંદર મહાદેવનું વર્ણન છે। આપણે ભગવાનને નમન તો કરીએ છીએ પણ ઓળખતા નથી કે આ કયા સ્વરૂપ છે। તો એવા અવિનાશી દેવાદિદેવ જે દરિદ્રતાનો નાશ કરે છે એમને આપણે વંદન કરીએ। ત્રીજા શ્લોકની અંદર નમામિ કલ્યાણમચિંત્ય રૂપમ નમામિ વિશ્વોત્થબીજ રૂપમ નમામિ વિશ્વ સ્થિતિકારણંતમ નમામિ સંહારકરં નમામિ નમામિ સંહારકરં નમામિ। હું કલ્યાણદાયક અને અચિંત્ય સ્વરૂપવાળા ભગવાન શિવને નમું છું જેમનું સ્વરૂપ આખા બ્રહ્માંડનું મૂળ છે, સ્થાપના અને સંહાર નું કારણ છે એવા શ્રી જાગન્નાથને હું નમું છું। ચોથા શ્લોકમાં આવીએ નમામિ ગૌરી પ્રિયમવ્યયંતમ નમામિ નિત્યક્ષરમક્ષરં તમ નમામિ ચિન્દ્રૌપમેયભાવં ત્રિલોચनं तं શિરસા નમામિ ત્રિલોચनं तं શિરસા નમામિ। હે ગૌરીના પ્રિય અવિનાશી એવા હે ભગવાન હે મહાદેવ હું આપને નમું છું જે શાશ્વત અને અક્ષય છે। હું ચૈતન્ય રૂપ अपरिमित अभाववाळा અને ત્રિનેત્રધારી આ શિવને મારું મસ્તક હું નમાવું છું। પાંચમા શ્લોકની અંદર પ્રવેશ કરીએ। नमामि कारुण्यकरं भवस्यां भयंकर व्यापि सदा नमामि नमामि दातारं सीतानं नमामि सोमेश मुमेश माधो नमामि दातारं दीप्सितानं नमामि सोमेशं मुमेशं माधो। हे करुणामयी भोले हे शिव હું તમને નમન કરું છું। હે જે ભયજનક પણ છે અને ભક્તોના માટે કલ્યાણકારક પણ છે। હું ઈચ્છિત ફળ આપનાર દેવ એવા જેણે ચંદ્ર ધારણ કરેલો છે એવા શિવ અને ઉમા દેવીના પતિને નમન કરું છું। છઠ્ઠો શ્લોક નમામિ વેદત્રયલોચनं तं નમામિ
મૂર્તિ અવર્જિતં તમ નમામિ પુણ્યં સદવ્યાપિતં નમામિ તં પાપહરં નમામિ. હું ત્રણેય વેદ જેમનું તત્વ છે તેવા ત્રિનેત્રધારી શિવને નમન કરું છું. હું તેમને નમું છું જે ત્રિગુણાતીત, પાપોને હરનાર અને સચ્ચાઈ કે અસચ્ચાઈ, જે જૂઠ અને સત્ય એના ઉપર છે, જે સાચું કે ખોટું એની પાર છે, એને કોઈની સાથે લેવા દેવા નથી, એવા મહાદેવને નમન કરું છું. 7મો શ્લોક. નમામિ વિશ્વસ્ય હિતે રતં તં નમામિ રૂપાપે બહૂનિ દંડે યો વિશ્વગોપ્તા સદસત પ્રણેતા નમામિ તં વિશ્વપતિં નમામિ. હું તેમને નમું છું જે જગતના હિતમાં રત છે અને અનેક રૂપ ધારણ કરે છે, જેમણે જગતનું રક્ષણ અને સર્જન કર્યું છે, એવા વિશ્વનાથને હું નમન કરું છું. યજ્ઞેશ્વરં સંપ્રતિ હવ્ય કવ્યં તથાગતિં લોક સદા શિવોય આરાધિતો યસ્ય દદાતિ સર્વં નમામિ દાન પ્રિયં ઇષ્ટદેવં. હું યજ્ઞના અધિપતિ એવા મહાદેવને નમું છું જે હવન અને પિતૃ તર્પણના અધિકારી છે. આદરપૂર્વક ઉપાસના કરનારને, જે આદરપૂર્વક મહાદેવની જે ઉપાસના કરે છે એને બધું જ આપનાર છે, દયાળુ છે, ભોળા છે, એવા ઈષ્ટદેવ એવા શિવને હું નમું છું. નમામિ સોમેશ્વરં સ્વતંત્રં ઉમાપતિં तं વિજયં નમામિ. નમામિ વિઘ્નેશ્વર નંદિનાથં પુત્રપ્રિયં तं શિરસા નમામિ. હું સ્વતંત્ર દેવ એવા ચંદ્રશેખર શિવને નમું છું. ઉમાના પતિ વિજયી એવા ભગવાન મહાદેવને નમું છું. હું વિઘ્નેશ્વર, ગણેશના પિતા અને નંદીનાથ એવા પિતૃત્વમય શિવને આ મારું શીશ નમાવું છું. નમામિ દેવો ભવદુઃખ શોક વિનાશનં ચંદ્રધરં નમામિ. નમામિ ગંગાધરમીશમિડિયં ઉમાધવં દેવવરં નમામિ. હું એવા દેવને નમું છું જે સંસારના દુઃખ અને શોકનો નાશ કરે છે. ચંદ્રધારી શિવને હું નમન કરું છું. હું ગંગાધર, ઈશ્વર, ભક્તવત્સલ અને ઉમાપતિ દેવોના દેવ એવા મહાદેવને હું નમસ્કાર કરું છું. નમામ્યજાદિશ પુરંદરાદિ સુરાસુરેરર્ચિત પારુપદ્મભં નમામિ દેવી મુખવાદનાનાં ઈક્ષાર્થમક્ષિત્રયતં યચ્છત. હું યજ્ઞના અધિપતિ અને ઇન્દ્રાદી દેવો તથા અસુરો દ્વારા પાદ પદ્મની પૂજા પામનારને હું નમન કરું છું. હું તેને નમું છું જેણે માત્ર પાર્વતીજીના મુખમાંથી ત્રિલોકનું દર્શન કરાવ્યું છે. માં પાર્વતીના મુખમાંથી ત્રિલોકનું દર્શન ઈચ્છ્યું છે.
આવા મહાદેવને હું નમન કરું છું. પંચામૃતેર ગંધસુ ધૂપદીપે વિચિત્ર પુષ્પેર વિવિધેર્જ મંત્રે અન્ન પ્રકારે સકલોપચારે સંપૂર્ણિતં સોમમહં નમામિ. હું તેમને નમું છું જેને પંચામૃત, સુગંધિત ધૂપ દીપ, વિશિષ્ટ પુષ્પો, વિવિધ મંત્રો, ભોજન અને તમામ ઉપચારોથી પૂજવામાં આવે છે એવા ચંદ્રમૌલી શિવને હું નમન કરું છું. આવા મહાદેવના ચરણે આજે પ્રથમ દિવસ જાગન્નાથના ચરણોમાં અનંત કોટી કોટી પ્રણામ. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને આજે આપણે એક અવસર નથી માણતા. આપણે ભગવાન શંકરના પાવન દરબારમાં આપણે પોતે આપણી જાતને અર્પણ કરીએ છીએ. શ્રાવણ એ મહાદેવનો પોતાનો મહિનો છે. જેમ ચૈત્રમાં શ્રી રામનવમી ઉજવાય છે, જેમ શ્રાવણમાં કૃષ્ણ જન્મોત્સવ થાય છે, એમ શ્રાવણમાં શિવ ત્રિપુંડ કરતા ભક્તોને રક્ષા આપનાર બને છે. શ્રાવણનો મહિમા ખૂબ સરળ છે. એની એક કથા છે નાની એવી. એક વાર માં પાર્વતીજી ભગવાન શિવને પૂછે છે, પ્રભુ આ સર્વ માસની અંદર એટલે કે દરેક મહિનાની અંદર શ્રાવણ શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે? એટલે મહાદેવ મંદ મંદ હસે છે. દેવી, અરે હે ગૌરી, શ્રાવણ એ પવિત્ર મહિનો છે, પણ આ માસ ની અંદર આધ્યાત્મિકતાનો વરસાદ થાય છે. આ મહિનામાં કરેલી દરેક ભક્તિને હું તરત ને તરત એકદમ ઝડપથી સ્વીકારું છું. મારા નામના જાપ કરનાર ભક્તના પાપો છે એ લિપ્ત થઈ જાય છે, ઓગળી જાય છે. શ્રાવણમાં માત્ર એક બીલીપત્ર, એક કળશ જળ મહાદેવને અર્પણ કરવાનું છે. પણ કેવી રીતે? તો કે જે ભક્તિથી અર્પણ કરે છે તો મહાદેવ કહે છે કે હું તરત પ્રસન્ન થઈ જાઉં છું. એક બીલીપત્રમ એક લોટા જલ કી ધાર, એક પુષ્પમ એક બીલીપત્રમ એક લોટા જલ કી ધાર, दयालु बीज के देते हैं चंद्रमौली फल चार. તમે ભગવાન પાસે જાઓ ત્યારે આજે આ મહાદેવ શું મને તમને સમજાવે છે? માં ગૌરીનો સહારો લઈ અને આ વાત મારા તમારા સુધી પહોંચાડવા માટે મહાદેવ માં ગૌરીને કહી રહ્યા છે કે તમે એક પત્ર, એક જળનો લોટો મને ચડાવો છો, પણ ત્યારે તમારો ભાવ કેવો છે? હું પત્રને કે જળના કળશને જોતો નથી. હું તમે જે મંદિરમાં આવો છો ત્યારે તમારો જે ભાવ છે ને એને હું જોઉં છું. કારણ કે જ્યાં ભાવ છે ત્યાં જ ભગવાન છે. બીજાએ કર્યું માટે હું કરું છું, અથવા તો કોઈને દેખાડવા માટે હું કરી રહ્યો છું, આવા કોઈ ભાવ હોય, અથવા તો પોતાના જીવનની અંદર ભૌતિક સુખો માટે આપણે ભગવાનનું આ કાર્ય કરવા માટે નીકળીએ તો ભગવાન એનું ફળ આપણને આપતા નથી. જેમ ભગવાન શિવનો વૈરાગી રાગ છે, એમ વૈરાગ ધારણ કરી હૃદયમાં શિવનું ધ્યાન કરતા કરતા નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારના કપડ રાખ્યા વગર શુદ્ધ હૃદયથી ભગવાનની ઉપર એક બીલીપત્ર ચડી જાય, એક જળનો લોટો ચડી જાય અને શક્ય હોય તો દૂધની ધારા થઈ જાય તો મારો મહાદેવ રીઝી જાય એમ છે. એક પૌરાણિક પ્રસંગ છે કે દેવતાઓએ દૂધ સાગરમાં અમૃત માટે સમુદ્રનું મંથન કર્યું. એમાં સૌથી પહેલા શું નીકળ્યું? ભયંકર જહર જબ નિકલા क्षीर सागर के मंथन से
धरा सब कंठ में पीकर विशंबर हो तो ऐसा हो। સૌથી પહેલું કાલકૂટ નામનું હળાહળ ઝેર નીકળ્યું। આ વિશ્વ આખું છે આ ઝેરની અગન જ્વાળાથી ત્રાહિમામ પુકારવા લાગ્યું। અને ત્યારે ભગવાન શિવજીએ આ વિષને પોતાના ગળાની અંદર ધારણ કર્યું, જગતની રક્ષા કરી, અને એટલા માટે એનું નામ પડ્યું નીલકંઠ। બોલીએ નીલકંઠ મહાદેવ કી જય। શ્રાવણ એ સમય છે કે જ્યારે તેમણે આ ત્યાગ કર્યો, એટલે શ્રાવણ મહિનો એટલા માટે ઉત્તમ છે। એક બીજી પણ લઘુ કથા છે કે પૂર્વલોકમાં કોઈ ગરીબ બ્રાહ્મણ હતો અને શ્રાવણમાં દરરોજ બેલગાડી લઈ અને લોકોની પાસેથી બીલીપત્ર ઉઘરાવતો। એ બધા જ બીલીપત્ર ભેગા કરી અને પોતે મંદિર આવતો, શિવલિંગની પાસે બેસતો અને એક એક બીલીપત્ર ભગવાનને ચડાવતો। ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મના પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમસ્તુ। ભગવાન શિવને એક પછી એક બીલી ચડાવતો। આ બીલપત્ર ચડાવતા ચડાવતા એની લોકો છે હાંસી ઉડાવતા અને લોકો કહેતા કે બધાની પાસેથી લઈ અને બેલપત્ર ભેગા કરીને મહાદેવને ચડાવે છે, તો આમાં શું એનાથી કઈ શિવ પ્રસન્ન થઈ જાય? અને જો થઈ જતા હોય તો આપણે બધા ન કરીએ? આ દરેક વ્યક્તિના મનની અંદર શંકા અને કુશંકા હતા, પણ જે ભાવથી ભગવાનને જો ઝેર અર્પણ કરવામાં આવે તો પણ મારો બનો ગટગટ પી જતો હોય, તો આ તો એમનું પ્રિય પત્ર બેલપત્ર ભગવાન આ બ્રાહ્મણની ઉપર કૃપાવંત બન્યા છે। રાત્રિ દરમિયાન સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે હે ભક્ત, કે મને જે ભક્તિથી બીલીપત્ર ચડાવ્યા છે ને, એ મારા માટે આ વિશ્વની વિરાસત છે। હું તારા ઘરમાં સંપત્તિ, શાંતિ અને આયુષ્ય અવશ્ય વધારીશ। આમ બ્રાહ્મણની ઉપર ભગવાન પ્રસન્ન થઈ અને મને તમને બતાવે છે કે ભગવાનને જાણતા અજાણતા મને કમને પણ જો આપણાથી બીલીપત્ર ચડી જાય તો મહાદેવ રાજી રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય અને વરદાન આપી દે છે। આવા ભગવાન ભોળા મહાદેવ એટલે સોમનાથ, હામનાથ, ભીમનાથ, જાગનાથ, ખાગનાથ કે નીલકંઠ, આવા મહાદેવનો આ શ્રાવણ માસ કાલથી આજથી શરૂ થઈ રહ્યો છે। તો મારા વાલા ભક્તો, બની શકે એટલો શિવનો જળથી, દૂધથી અભિષેક કરો, શક્ય હોય એટલા બેલીપત્ર ચડાવો અને દરરોજે દરરોજ દરેક ભક્તોએ રુદ્રાક્ષની માળા ઓમ નમઃ શિવાય એક માળા કરો એટલે 108 વખત ઓમ નમઃ શિવાય થાય। શક્ય હોય આપને મૃત્યુંજય મંત્ર આવડતો હોય તો એક માળા દરરોજ મૃત્યુંજય કરો। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષેમ અમૃતાત। આ માળા પણ કરો। જુઓ, શ્રાવણ માસ પૂર્ણ થતાની સાથે તમારું જીવન બદલાઈ જશે। આ તો મહાકાલ છે, કાળોનો પણ કાળ। ઓમ મહાકાલાય વિદ્મહે મૃત્યુંજય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। આ મહાદેવ આજથી જ શ્રાવણનો પ્રારંભ થયો છે ભક્તિથી શિવને યાદ કરવા। જરૂર નથી કે મંદિરે જાઓ, આ મંદિરે જવું જરૂરી છે, પણ તમારી પાસે ટાઈમ ન હોય તો તમે નથી જઈ શકતા, કોઈ વાતો નથી। ઘરે બેસીને એક માળા કરો। તમે તમારા વાહનની અંદર પસાર થાવ છો તો શિવની ધૂન સાંભળો, શિવના ભજન સાંભળો, શિવની સ્તુતિ સાંભળો, શિવનું મહિમનું સ્તોત્ર સાંભળો। તમારું અંદર રહેલું હૃદય, તમારું અંતર એ તમારું મંદિર છે। તમે જ્યાં છો ત્યાંથી ભોલેનાથના જાપ જપો, ભજન ગાવો, બેલીપત્ર ધરો। આજે જ શરૂ કરો। દરેક દિવસને શિવમય બનાવો। એક શ્રાવણ માસ આટલું કરશો
આવતા શ્રાવણ મહિને તમે સામેથી કહેશો કે શાસ્ત્રીજી આવી કોઈ કથા ફરીથી અમને સંભળાવો અને શિવમય અમને બનાવો. છેલ્લે આજનું આ કાર્ય આપણું અહીંયા પરિપૂર્ણ થાય તો ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરી ક્ષમા પ્રાર્થના કરીએ કે હે મારા નાથ, અમારાથી હાથથી, પગથી, કાયાથી, વાણીથી, આંખોથી જે કંઈ પાપો થયા હોય એને તમે ક્ષમા કરજો. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો.